કચ્છથી કબૂતર ઉડ્યું અને મુંબઈ લીધું જોયું પણ એને વહાલું ન લાગ્યું કોઈ આ વાગડ જેવું એટલા. નમસ્કાર મિત્રો, જય માતાજી. વાગડ ધરામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે અમે આવી ગયા છીએ રાપર તાલુકાના કાનપુર ગામે કે જ્યાં ભવ્ય લિંગ માતાનું મંદિર એટલે કે શિવ અને શક્તિનું મંદિર નવનિર્માણ થઈ રહ્યું છે. જ્યાં તમને એક સાથે 1008 શિવલિંગના દર્શન થશે. જ્યાં ભક્તિ હોય ત્યાં શક્તિ હોય અને જ્યાં મંદિર હોય ત્યાં થાય માનવ કલ્યાણ. વાગડનું ભવ્ય એવું મંદિર લિંગ માતાનું જે માનવ કલ્યાણ માટે નવનિર્માણ થઈ રહ્યું છે. જ્યાં ભક્તિ, ધ્યાન અને શાંતિનો પ્રવાહ વહે છે. મંદિર એ માત્ર પૂજાનું સ્થાન નથી, એ છે આધ્યાત્મનું ઘર, સેવા અને સંવેદનાનું સ્થળ, જ્યાં પ્રસરે છે કરુણા, સ્નેહ અને લોકહિતની ભાવના. મિત્રો, આ મંદિરમાં યથાશક્તિ યોગદાન આપી શકો છો. એક વ્યક્તિ પણ અહીં 1 રૂપિયાનું દાન કરી શકે છે. નાનામાં નાનો માણસ પણ અહીં યોગદાન આપી પોતાની જાતને ધન્ય બનાવી શકે છે. આ કાર્ય એક પવિત્ર યજ્ઞ સમાન છે. તો ચાલો સાથે મળીને યોગદાન રૂપી આહુતિ આપી અને ઊભું કરીએ એક એવું મંદિર કે જે સમાજ માટે આસ્થાનું સ્થળ બને. તો ચાલો મિત્રો, જાણીએ અહીંના સંચાલક પાસેથી મંદિરની તમામ માહિતી. જય શ્રી લિંગ માતાજી. એક ગામ કાનપરમાં ભવ્ય શ્રી લિંગ માતાજીનું મંદિર બને છે. આ ઇતિહાસની વાત છે બધી. 28/3/2021થી આ મંદિરનું કામ ચાલુ છે. અત્યારે કરીબન 80-85% કામ પાર પડી ગયું છે. અત્યારે માતાજીનું પહેલું જ મંદિર છે આ કાનપર ગામમાં. માતાજીની ઉત્પત્તિ શ્રી લિંગ માતાજી. માતાજીનો નકશો સામેની સાઈડમાં લીમડા છે. ત્યાં 7 આર્કિટેક્ચરને આપણે સુવરાયા હતા અને માતાજી એમને નકશો આપ્યો. મંદિરની અંદર 48 ભગવાન છે, 27 નક્ષત્રના ઝાડ છે, 1008 શિવલિંગ છે ચારે બાજુ ફરતા. મંદિરની અંદર બીજા 7-8 મંદિર છે. અંડરગ્રાઉન્ડની અંદર 11,000 સ્ક્વેર ફૂટમાં શિવના 5 પંચલિંગ છે. વિશાળ ભવ્ય ટોટલ 4 એકરમાં મોટું મંદિર બની રહ્યું. મંદિરની મેન મંદિરની સાઇઝ 20,000 સ્ક્વેર ફૂટની છે. અંડરગ્રાઉન્ડ 11,000 સ્ક્વેર ફૂટ છે. આવી રીતે કરતાં બધાએ 18 વરણથી ફાળો લઈને લિંગ માતાજીનું મંદિર આવી રીતે બની રહ્યું. મંદિરમાં સપનામાં આવીને કીધું કે માતાજી, હું આ જગ્યાએ છું ને તું મારું સાર્વજનિક મંદિર બનાવ. એના પછી કોરોના કાળમાં હું બીમાર પડી ગયો હતો. માતાજી કીધું કે આ મંદિર જો બનાવ તો હું તને સારો કરી દઈશ. એના પછી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ બહુ થઈ ગયા. ત્યાં હાલવું ચાલવું થતું નહોતું મારાથી ને માતાજીએ સારું કર્યું. આજથી 4 વર્ષને 1 મહિનો થયો. અત્યારે કન્ટિન્યુઅસ ઉપવાસ મારો હોય છે. પગમાં ચંપલ નથી પહેરતો ને બીજા ઘણા બી મારા છે એવા, પણ એ બધા હું નથી કહેતો અત્યારે. ને આમ કરતાં માતાજીનું આટલા સુધી મંદિર પહોંચ્યું છે. પહેલાં મંદિર ગણપતિના દર્શન થાય, બીજા ભૈરવનાથના થાય, ત્રીજા કાત્યાયનીના થાય, ચોથા દુર્ગાના થાય, પાંચમા રાધે કૃષ્ણના થાય, છઠ્ઠા કાળ ભૈરવના થાય, સાતમા એક લવનું મંદિર છે. એની ઉપર 351 કિલોનો બેલ છે. એક નવગ્રહનું એક મંદિર છે. એની અંદર મંદિરની અંદર જઈએ એટલે 1008 શિવલિંગ આવે ચારે બાજુ ફરતા. કોઈ પણ ભાઈને શિવલિંગ લખાવવું હોય તો 25,001 રૂપિયાથી શિવલિંગના દાતા તરીકે નામ નોંધાવી શકે. નામ ઠામને ગામ આવે એમાં ચારે બાજુ ફરતા. મંદિરની અંદર એવા 8 મંદિર છે. પહેલું મંદિર ગણપતિ બાપાનું, બીજું મંદિર લક્ષ્મીજીનું, ત્રીજું મંદિર વિષ્ણુજીનું, ચોથું મંદિર કાળકાનું, પાંચમું મંદિર સીતારામનું, છઠ્ઠું મંદિર હનુમાનનું, સાતમું મંદિર કાર્તિકનું, આઠમું મંદિર લિંગ માતાજીનું. અંડરગ્રાઉન્ડની અંદર 11,000 સ્ક્વેર ફૂટમાં 5 શિવના 5 પંચલિંગના મંદિર છે. એ 11,000 સ્ક્વેર ફૂટને કેળવી કોઈ પણ વ્યક્તિને અંદર ધ્યાનમ દેવું હોય, ધ્યાનમ કરવું હોય એ કરી શકે ને ભગવાનનું નામ આરામથી લઈ શકે. આની અંદર ફરવા લાયક 2 ગાર્ડન છે. એક 9,000 સ્ક્વેર ફૂટનો RCC હોલ છે. ઉપર 21-42 રૂમ નીકળશે. ભાવુકોને આવીને રહી શકે. બાથરૂમ, કિચન, પાણીના ટાંકા, એનું કામ અત્યાર સુધી પૂર્ણ થઈ ગયું છે. પ્રેમીવાલા મિત્રો, માતાજીના મંદિર માટે જે આપણાથી ફૂલની તો ફૂલની પાંખડી માતાજીના મંદિર માટે શોગ કરવા વિનંતી. ને અંદર 1008 શિવલિંગ આવે છે. તો કોઈ પણ ભાઈને શિવલિંગમાં તકદીમાં નામ લખાવવું હોય 18 વરણ 25,001 રૂપિયાથી માતાજીના મંદિરમાં અમર નામ રહી જશે.
એવા અત્યાર સુધી લગભગ 700 થી 800 શિવલિંગના દાતાઓ થઈ ગયા છે. ને મારા કોન્ટેક નંબર છે 7045135293. પહેલો મને ફોન કરવો, પછી પૈસા નાખવા. ને નાનાથી નાના માણસને 1 થી અનેક રૂપિયા દઈ શકે છે. એટલે કોઈ એવું નથી કે 25,000 1 રૂપિયા આપણે લખાવવા લિંગમાં. પણ નનકાથી નનકો માણસ જે શોખ કરવો એ કરે, 1 થી અનેક રૂપિયા દે. એટલે કોઈ એવું નથી કે, પણ કાંકનો કાંક ઘર ઘરથી હિન્દુ ભાઈઓનો મંદિર માટે, શોખ માટે, કાંક ને કાંક સનાતન ધર્મ માટે 18 વર્ણના પૈસા આવે એટલે બધાને લાગે કે મારું મંદિર છે, આપણું ધર્મ છે. આપણા વાગડધરા યુટ્યુબ ચેનલના માધ્યમથી જે વિડીયો નિહાળી રહ્યા છો, આગળ વધુથી વધુ વિડીયો શેર કરો, વિડીયોને લાઈક કરો, વાગડધરા ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવી જ રીતે કામ માતાજી જલ્દીથી જલ્દી આપણું કામ પૂર્ણ થાય એવી હું આપણા બધાથી એક આશા રાખું છું. જય શ્રી લિંગ માતાજી, જય માતાજી. આવી રીતે અહીંયા 1008 શિવલિંગ લાગશે ચારે બાજુ ફરતા. લેડીઝ, જેન્ટ્સ, છોકરાઓ કોઈ પણ ભગવાનને દૂધ, દહીં, ગંગાજળ ચડાવી શકે, ભગવાનની પૂજા કરી શકે. લેડીઝ હોય, જેન્ટ્સ હોય, બેસીને ઊભા રહીને. કોઈ ભાઈને તકદીમાં નામ લખાવવું હોય તો સામે 25,000 1 રૂપિયાથી મંદિરની અંદર તકદીમાં નામ આવે, નામ, ગામ, ઠામ. આવી રીતે લગભગ 700 થી 800 માણસો હોય અત્યાર સુધીમાં શિવલિંગના દાતા થઈ ગયા છે. 18 વર્ણ મંદિરમાં દાન આપી શકે. નાનાથી નાનું દાન બી સ્વીકારવામાં આવે છે. આ ટાંકા પાણીના બનાવેલ છે. લિંગ માતાજીની મૂર્તિઓ આવે, 1008 શિવલિંગ, 5 પંચલિંગ, લિંગ માતાજીની અન્ય મંદિરના ભગવાનને આમાં અન્નમાં રાખવી પડે. અમુક દિવસ ધનમાં રાખવી પડે, અમુક દિવસ પાણીમાં રાખવી પડે. એટલા માટે આ બધા પાણી બનાવેલ ટાંકા છે. ઠેઠ પૂરેપૂરા મૂર્તિઓ રાખવા માટે બનાવેલ છે.